ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે હવે જાશું ભાઈઓ મુકાવા. અને વરસાદ કાલ થોડાક છાંટા આવ્યા હતા, બાકી તો સુકાઈ ગયો છે. તો ચાલીએ ભાઈઓ મુકાવા. આપણે અહીંયા ભેહું મુકાવી દીધી ને હવે આપણે આ બાજુ હતી કાકણી તો પૂરી થઈ ગઈ ને અહીંયા દૂધી છે, પણ દૂધી હવે વરસાદના કારણે તે પણ પાન ભરે જ છે. તો તમને બતાવું જરીક. આપણે તાર રાખેલ છે ત્યાં ભેંસું જોઈ લો. પાન બધા પીળા પડી ગયા. આ પાન પીળા પડી ગયા ને હળી ગયા, બધા પાન હળી ગયા છે. એટલે વરસાદના કારણે નુકસાન તો બહુ થયું છે. અને આપણો કપાસ પણ થોડો ક્યાંક બળી ગયો છે. તો કપાસને પણ આપણે આજે ખેતરમાં આટો મારી આવીએ, જોઈ આવીએ. આ બાજુ કપાસ નીચે સિંગા. તો આજે બધે ઠેકાણે આટો મારી આવી, કારણ કે હતા નવરા, એટલે જોઈ આવીએ. કપાસ જેવો પહોંચી આવ્યા ને ક્યાંક છોડ બળ્યા છે અને માલ પણ બહુ ખરી ગયો. તો આ જોઈ લો, માલ પણ એટલો બધો ખર્યો છે ને, કારણ કે વરસાદના પાણીમાં બાકી માલ નીકળી ગયો ને અમુક રહી ગયો. તો આ જોઈ લો, આ કપાસની હાલત આ બળી ગયો છે અને આ બળી ગયો છે. તો જોઈ લો, આ ખેડૂતને આમાં નુકસાન જ છે. આ જોઈ લો, આ ખાલી ડેડા જ દેખાઈ રહ્યા, બાકી તો બધું બળી ગયું. પાંદડા નીચે ખરી ગયા છે એટલે બળી ગયો છે. અને ભૂતરીમાં પણ લગભગ તો નુકસાન નહીં થયું હોય, પણ તે છતાં આપણે જોઈ આવીએ. ભૂતરી વાર પણ પહોંચ્યા, પણ અહીંયા ભૂતરીથી પીળી થઈ ગઈ છે અને હજી પાછતરી છે, એટલે એટલો બધો ઉગાવવામાં પણ મજા નથી આવી. ક્યાંક ખાલા પણ રહી ગયા છે. અને આ બાજુ જ્યાં પાણી ભરાય છે ત્યાં તો બહુ ઉગી છે ને આ બાજુ બધું નીકળી જાય છે એટલે ઉગી નથી. અને થોડોક કોરાડો થાય એટલે આપણે ખાતર ને જે હોય સલ્ફર ખાતર ને બધું હલાવી દઈશું, એટલે આમ માલ એકદમ મસ્ત મજાનું ઉગી આવે. દૂધીના વેલા, કારણ કે હવે દૂધીની પાણી થઈ ગયો બહુ, એટલે વેલા ભરશે. સુવાના બાજુવાળા ખેતરમાં આંટો મારવા, કારણ કે હમણાં વરસાદ હતો એટલે હલાય એમ જ નહોતો, એટલે આંટો મારવા ક્યાંય ગયા જ નહોતા. બીજા ભાઈનું છે પણ તેનું પણ કપાસ પીળો થઈ ગયો છે ને ડેડા પણ ફાટી ગયા છે, એટલે આપણે એને જેવું જ નુકસાન થયો છે. તો તમને બતાવું કેવું નુકસાન છે. આ જોઈ લો, અહીંયા પાણી ભરાય છે ને એટલે અહીંયા બધા પીળા પાન પડી ગયા છે. આ જોઈ લો, આ વરસાદ જ એટલો પડ્યો ને કે પીળા પાન પડવાની શક્યતા બહુ હતી. હજી આમાં માલ આવ્યો દેખાય છે ને, બધા પાન બાન બધું ખેરી નાખ્યો હતો, કારણ કે વાવર ને વરસાદ બધો મિક્સમાં હતો, એટલે કંઈ કહેવાય નહીં. આ જોઈ લો, માલ અહીંયા પાણી રોકાણો હશે ને એનો આ માલ છે. ફૂલડા માલ, મતલબ ફૂલડા આવે ને પછી માલ આવે, એટલે ફૂલડા ખરી ગયા હતા બહુ, એટલે એ આપણે માલજીમાં જ ગણતરી થાય. અહીંયા તો પણ હજી નીલો છે, હાલાતો નથી એટલો નીલો છે. આમાં ખેડૂતનું શું વરે. આ જોઈ લે, આમાં દેખાય છે ને વચલો પટ્ટો આખો પીળો થઈ ગયો છે ફેલ. અને આ બાજુ ક્યાંક સાજો છે, ઘણું દેખાશે. જોઈ લ્યો. અને ઓલી બાજુ આપણા આ બાજુ મરચા છે, તો મરચા તરફ જાશું અને બતાવશું કેટલો નુકસાન થયો છે અમારી વાડી પર. અને અમુક ભાઈને તો બચારાને હાવ નુકસાન થઈ ગયો, કારણ કે માલે ખરી ગયો અને પ્લસમાં કે નીચે પડી ગયો, એટલે પડી ગયો. હજી વાતાવરણ એવો છે કે વરસાદ આવે એવી શક્યતા બની રહેશે. એટલે આ જોઈ લે, મરચા તો સાવા જેવું પૂરા થઈ ગયા છે અત્યારે. મરચીમાં કાંઈ દમ નથી ને કપાસમાં કાંઈ દમ નથી. મરચા તો આમાં ક્યાંય દેખાતા જ નથી, કારણ કે વરસાદ જ એટલો પડ્યો ને. આ જો આ મરચા છે, આ પાન બરે છે એના, આ પાના, કારણ કે મરચાને થઈ ગયો પાણી ઘણું ને વરસાદ પડ્યો હતી ને ગતિ,
એટલે અમુક થોડી બળી ગયા છે. એટલે આમાં કાંઈ કે જેવું જ નથી, કારણ કે નુકસાન જ એટલો થયો છે ને. બાકી તો આ જોઈ લો, આ આપણે આ મરચો છે, આ જોઈ લો. અને કપાસમાં પણ એટલું નુકસાન થયું છે ને, કાંઈ કહેવાય જ નહીં, એટલું નુકસાન થયું છે. આ જોઈ લો, આ બધોય આ જેટલો પીળો દેખાય છે ને એ બધો હળી જશે, કારણ કે પાણી ના ચાલી શકે એટલે.